નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ વિશેની ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, એક વિનંતી કરીશ કે વિડિયો છે એ અંત સુધી જોજો. બરાબર છે? હવે જોજો મિત્રો કે પૂર્ણ ભવિષ્યકાળ છે એનો ઉપયોગ ક્યારે થાય છે. તો મિત્રો, જ્યારે અમુક સમયે કોઈ ક્રિયા છે એ પૂરી થઈ ગઈ હશે, બરાબર છે, કોઈ કાર્ય છે એ પૂરું થઈ ગયું હશે, બરાબર છે, કોઈ ઘટના છે એ પૂરી થઈ ગઈ હશે તેવું દર્શાવવું હોય ત્યારે આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? જેમ કે તેણે જમી લીધું હશે, બરાબર છે, તેણે રમી લીધું હશે, તેણે લખી લીધું હશે, બરાબર. આવી ઘટનાઓ દર્શાવવી હોય ત્યારે આપણે આ કાળનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, જે પૂર્ણ ભવિષ્યકાળ છે એમાં ટુ બી ના રૂપ તરીકે શેનો ઉપયોગ થાય છે? બરાબર છે? તો એમાં ટુ બી નું રૂપ શું આવશે? તો મિત્રો, એમાં ટુ બી નું રૂપ આવશે will have, અને પૂર્ણ કાળ છે એટલા માટે will have પછી શું આવશે મિત્રો? તો કે V3 આવશે. હવે એક બીજી વસ્તુ મિત્રો, કે જ્યારે પણ તમને બે હેલ્પિંગ વર્બ આપેલી હોય તો આ બંનેની ટૂંકમાં જે બે હેલ્પિંગ વર્બ છે એના વચ્ચે નોટ લાગે છે નકાર વાક્યની અંદર. બરાબર છે? આ એક વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. ક્લિયર છે મિત્રો? હવે આપણે આની વાક્ય રચનાઓ જોઈએ, બરાબર છે, જેથી તમને વધારે સારી રીતે સમજે. તો આની હકાર વાક્ય રચના શું હોય મિત્રો? એટલે કે જે આનું અફર્મેટિવ સેન્ટેન્સ છે એ શું હોય મિત્રો? તો કે આનું અફર્મેટિવ સેન્ટેન્સ આવશે મિત્રો, પહેલા આવશે કર્તા, બરાબર છે, પછી આવશે will, બરાબર છે, પછી આવશે have, પછી આવશે V3, પછી આવશે કર્મ, અને પછી આવશે મિત્રો બાકીના શબ્દો. બરાબર છે? હવે આનું આપણે એક્ઝામ્પલ લઈએ. હું એમ કહું કે તેણે 5 વાગે રમી લીધું હશે, તેણે 5 વાગે રમી લીધું હશે, તો તેણે એટલા માટે he, બરાબર છે, પછી આવશે will, have રમવા માટે play એટલા માટે V3 છે તો played. he will have played at ક્યારે? 5 વાગે, at 5. અહીંયા તમે 5 o'clock પણ લખી શકો છો. બરાબર છે? આની નકાર વાક્ય રચના શું થાય મિત્રો? તો કે કર્તા પ્લસ will, બરાબર છે, બે વર્બ છે એટલા માટે વચમાં નોટ, નોટ પછી have પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ આવશે other words. બરાબર? આ વાક્યનો આપણે નકાર બનાવવો હોય તો શું થાય મિત્રો? તો કે he will not have played at 5. બરાબર છે મિત્રો? આ થઈ આપણી કેવી વાક્ય રચના મિત્રો? તો કે નકાર વાક્ય રચના એટલે કે નેગેટિવ સેન્ટેન્સ. બરાબર છે? હવે આની પ્રશ્નાર્થ વાક્ય રચના એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શું થાય મિત્રો? તો કે will છે ઈ પહેલા આવી જાય. શું છે મિત્રો? will છે ઈ પહેલા આવી જાય. પછી શું આવશે મિત્રો? તો કે will પછી, સોરી મિત્રો, will પછી આવશે મિત્રો કર્તા, બરાબર છે ને, પછી આવશે have, પછી આવશે V3, પછી આવશે ઓબ્જેક્ટ અને પછી આવશે other words અને પાછળ આવશે ક્વેશ્ચન માર્ક. બરાબર છે? તેણે 5 વાગે રમી લીધું હશે. will he have played, will he have played at 5 o'clock પાછળ ક્વેશ્ચન માર્ક. બરાબર છે મિત્રો? હવે આપણે લઈ WH વાળી, ટૂંકમાં મરી મસાલા વાળી વાક્ય રચના. બરાબર છે મિત્રો? હવે હું એમ કહું કે તેણે ક્યારે રમી લીધું હશે, બરાબર છે, ક્યારે એટલા માટે સમય છે, તો એને આપણે when થી આપણે ક્વેશ્ચન બનશે મિત્રો. પરંતુ આપણે પહેલા એની વાક્ય રચના જોઈ લઈએ. શું આવશે? તો પહેલા આવે WH મિત્રો, બરાબર છે, એના પછી શું આવશે? તો કે will આવશે મિત્રો, એના પછી શું આવશે? તો કે સબ્જેક્ટ આવશે, એના પછી શું આવશે મિત્રો? તો કે have આવશે, એના પછી શું આવશે મિત્રો? તો કે V3 આવશે, પછી ઓબ્જેક્ટ આવશે અને પછી આવશે other words પાછળ ક્વેશ્ચન માર્ક. તેણે ક્યારે રમી લીધું હશે? તો કે when will he have played પાછળ ક્વેશ્ચન માર્ક. ક્યારે રમી લીધું હશે એટલે 5 વાગે તો આવે નહીં મિત્રો, ક્યારે રમી લીધું હશે પ્રશ્ન પૂછ્યો છે. હવે આપણે એવું જોઈએ મિત્રો, બરાબર, કે કોણે 5 વાગે રમી લીધું હશે? કોણે? તો જ્યારે પણ કોણ એટલે who, બરાબર છે, જ્યારે પણ તમે WHO એટલે who થી પ્રશ્ન બનાવો, બરાબર છે, તો એમાં કર્તા ન આવે. બરાબર? આ એક વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. તો એનું કેવી રીતે બને મિત્રો? તો કે who will have played at 5. બરાબર છે? 5 વાગે કોણે રમી લીધું હશે. તો મિત્રો, પૂર્ણ ભવિષ્યકાળ હોય અથવા તો કોઈ પણ કાળ હોય, બરાબર છે, તો એની મુખ્ય તમે 3 વાક્ય રચના અને એના સિવાયની 2 વાક્ય રચના આવે છે. એક બીજી વસ્તુ, જ્યારે પણ ટુ બી ના રૂપથી, બરાબર છે, WH ફેમિલી થી નહીં, ટુ બી ના રૂપથી, બરાબર છે, will હોય, have હોય, has હોય, are હોય, બરાબર છે, was હોય, were હોય, આનાથી જ્યારે તમે
કોઈ પ્રશ્ન છે એ પૂછો છો ત્યારે તેનો જવાબ તમે યસ અથવા નો માં આપી શકો છો. બરાબર છે મિત્રો? પરંતુ જ્યારે પણ આવા વેન છે, બરાબર છે, which છે, who છે, what છે, એનાથી પ્રશ્ન પૂછો છો તો એમાં તમારે યસ નો માં નહીં પણ કંઈક જવાબ આપવો પડે છે. ક્લિયર છે મિત્રો? તો આ છે આપણો પૂર્ણ ભવિષ્યકાળની મુખ્ય 5 રચનાઓ. બરાબર છે? હજી આપણે થોડાક આના એક્ઝામ્પલ્સ જોઈએ અને એક આમાં કન્ફ્યુઝન છે. બરાબર છે? એ પણ હું તમને સમજાવીશ. જોવો જોઈએ. તો હવે કોઈ બીજું આપણે એક્ઝામ્પલ આનું જોવું હોય, બરાબર છે, જેમ કે અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોયું કે તેને 5 વાગે રમી લીધું હશે. હું એમ કહું, બરાબર છે, કે તેણે રવિવારે, બરાબર, તેનું કામ પૂરું કરી લીધું હશે. તેણે રવિવારે તેનું કામ પૂરું કરી લીધું હશે. તો શું થાય મિત્રો? he will have finished his work on Sunday. બરાબર છે? તેણે રવિવારે તેનું કામ પૂરું કરી લીધું હશે તો he will have finished અથવા તમે ડન પણ લખી શકો, completed પણ લખી શકો છો, his work on Sunday. ક્લિયર છે મિત્રો? તો આ થઈ ભવિષ્યની વાત. પણ હવે એક વસ્તુ યાદ રાખો મિત્રો કે જ્યારે, બરાબર, વાત છે એ ભવિષ્યની હોય. વાત શેની હોય મિત્રો? ભવિષ્યની હોય, પરંતુ એની અંદર જે સેન્સ છે એ ભૂતકાળ અથવા તો વર્તમાન કાળની હોય. શેની હોય? ભૂતકાળ અથવા તો વર્તમાન કાળની. સેન્સ શેની હોય મિત્રો? સેન્સ શેની હોય મિત્રો? તો કે પાસ્ટ અથવા તો પ્રેઝન્ટની હોય. બરાબર છે મિત્રો? એટલે કે ભૂતકાળ અથવા તો વર્તમાન કાળની હોય તો તેવા કિસ્સામાં, બરાબર છે, તેવા સમયે તમે will નો ઉપયોગ નહીં કરો. બરાબર છે? તેવા સમયે તમે will નો ઉપયોગ નહીં કરો તો શેનો ઉપયોગ કરશો મિત્રો? તો તેવા સમયે તમે would નો ઉપયોગ કરશો. શેનો ઉપયોગ કરશો મિત્રો? તો કે would નો ઉપયોગ કરશો. આને હું તમને એક્ઝામ્પલની મદદથી સમજાવું. હું એમ કહું મિત્રો કે તેણે અત્યારે રમી લીધું હશે. તેણે અત્યારે રમી લીધું હશે. બરાબર? એમ નથી કીધું મેં, બરાબર છે, કે તેણે બરાબર છે 5 વાગે રમી લીધું હશે. બરાબર છે? તેણે 5 વાગે રમી લીધું હશે એવું નહીં. બરાબર? તેણે અત્યારે રમી લીધું હશે. અત્યારે એટલે ટૂંકમાં રમવાની ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે. બરાબર છે? ટૂંકમાં ભૂતકાળની અંદર એ કામ પૂરું થઈ ગયું. તેણે અત્યારે રમી લીધું હશે. તો એ વાક્ય કેવી રીતે બને મિત્રો? તો કે આવી રીતે બને. જોવો જોઈએ. he would have played. બરાબર છે? he would have played. બરાબર છે? તેણે અત્યારે રમી લીધું હશે. he would have played now. આવું પણ હું લખી શકું છું. બરાબર છે? તો મિત્રો જ્યારે પણ વાત ભવિષ્યની હોય પરંતુ એમાં જે સેન્સ છે, બરાબર છે, એ શેની હોય? પાસ્ટ અથવા તો પ્રેઝન્ટની હોય તો તેવા કિસ્સામાં તમે will નો ઉપયોગ નહીં કરો. શેનો ઉપયોગ કરશો? would નો ઉપયોગ કરશો. ક્લિયર છે મિત્રો? will have નહીં, શું આવશે તો અહીંયા would have આવશે. બરાબર છે? તો મિત્રો આ છે આપણો પૂર્ણ ભવિષ્યકાળ. બરાબર છે ને? આ તો આપણો એક કન્ફ્યુઝનનો પોઈન્ટ. તો આશા રાખું છું તમને પૂર્ણ ભવિષ્યકાળ છે હું સારી રીતે સમજાવી શક્યો હોઈશ. બરાબર છે? તો પૂર્ણ ભવિષ્યકાળના વાક્યને તમે કેવી રીતે ઓળખશો? તો એક વસ્તુ તો એક યાદ રાખશો કે will have પછી V3 આવે તો એ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય હોય. બરાબર છે? બીજું કે would have પછી V3 આવે તો પણ એ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય હોય. બરાબર છે? બીજું એમાં અમુક કીવર્ડ્સ છે એ પણ તમારે યાદ રાખવા જોઈએ. બરાબર? શું છે? તો કે by now હોય, by then હોય. બરાબર છે? આવા જ્યારે વાક્યો હતો તો by that time હોય. બરાબર છે? આવા કીવર્ડ્સ જો કોઈ વાક્યની અંદર આવતા હોય, બરાબર છે, તો પણ એ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે. તો મિત્રો વિડિયો કેવો લાગ્યો એની કોમેન્ટ સેક્શનની અંદર મને જરૂર જાણ કરજો અને જલ્દી જ મળીશું આવા એક અન્ય વિડિયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.